બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું સ્વાગત છે અને હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર પર નજર કરીશું અને એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને આપણે ગુવાર પેકથી શરૂઆત કરીએ. ગુવાર સીડમાં 2.5% જેટલું દબાણ આજે આપણને બનતું દેખાયું છે. ગુવાર ગમમાં પણ 1% દબાણ. તો ગુવાર પેકમાં આવેલા દબાણને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક આજે આપણે જોઈએ તો એક્રોસ ધ બોર્ડ સેલિંગ પ્રેશર દેખાઈ રહ્યું છે એનસીડીએક્સમાં. અને ખાસ કરીને ગુવાર સીડની ગમની વાત કરીએ તો ઓલરેડી સારું એક રનઅપ આવી ચૂક્યું છે. પહેલા મેં કીધું હતું કે સ્પીડ જે છે એ 5,850 ઉપર સસ્ટેન થાય તો તેજી લાગે છે. આઈ થિંક 6,000 પર જઈને હવે ફરીથી 5,850ની નીચે આવી રહી છે. મને લાગે છે કે શોર્ટ ટર્મ થોડું પ્રોફિટ બુકિંગ બેવમાં દેખાઈ રહ્યું છે સીડ અને ગમમાં. ટોરલ બેવમાં હાલ અત્યારના થોડુંક એગ્રેસિવ ટ્રેડર્સ તો શોર્ટની જ રિકમેન્ડેશન છે. જે સીડમાં 5,900ની આસપાસ શોર્ટ કરી શકાય છે 6,000ના સ્ટોપ લોસથી અને 5,700નો ટાર્ગેટ રાખી શકાય છે. ગબમાં પણ 11,200ની આસપાસ શોર્ટ કરી શકાય છે 11,500ના સ્ટોપ લોસથી અને નીચે 10,700નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો એગ્રેસિવ ટ્રેડર માટે ગુવાર પેકમાં શોર્ટ કરીને ચાલવાની સલાહ. ગુવાર સીડની વાત કરીએ તો 6,000નો સ્ટોપ લોસ ધ્યાને રાખો, 5,700ના ટાર્ગેટ માટે શોર્ટ કરવાની સલાહ. અને ગુવાર કમની વાત કરીએ તો 10,700ના ટાર્ગેટ માટે શોર્ટ કરો, 11,500નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. તો આપણે ગુવાર પેકની વાત કરી. હવે આપણે મસાલા પેક ઉપર નજર કરીએ તો અહીંયા પણ ધાણામાં 2%નું દબાણ, જીરાની અંદર પણ આપણે 0.5%નું દબાણ જોઈ રહ્યા છે અને હળદરમાં પણ એક લાલ નિશાનની અંદર જ 0.10% દબાણ સાથે આપણે એક પ્રેશર સાથે કામકાજ બંધ થતા જોયા છે. મસાલા પેકને કઈ રીતે જોઈ રહ્યા છો ભાવિકજી? અહીંયા ધાણામાં ખાસું વધારે દબાણ આવ્યું છે. મસાલા પેકમાં આઈ થિંક જે દબાણ આવ્યું છે એ ક્લિયરલી થોડુંક પ્રોફિટ બુકિંગ જ છે. કારણ કે હજી એ ધાણાની વાત કરીએ તો આઈ થિંક સપ્લાય તો થોડુંક ટાઈટ જ છે. નવું એરાઇવલ પ્રેશર એપ્રિલમાં આવશે, માર્ચ એપ્રિલમાં, એટલે એનાથી પહેલાં બહુ મોટું કરેક્શન આવ્યું દેખાઈ નથી રહ્યું. પણ ઓલરેડી 10,000 11,000ની આસપાસ આવી ચૂક્યું છે. એટલે હવે લાગી રહ્યું છે કે ખાલી 9,800ની આસપાસ ઉપર આવી શકે છે, જ્યાં ફરીથી બાયની રિકમેન્ડેશન આપી શકાય છે. તો અહીંયાથી થોડુંક વેઇટ કરો. 9,800 900ની આસપાસ આવે છે તો અગેન 9,750ના સ્ટોપ લોસથી બાય કરી શકાય 10,700ના ટાર્ગેટથી. જીરાની વાત કરીએ તો જીરામાં પણ 22,000 નીચે સસ્ટેન કરી રહ્યું છે. હજી થોડુંક પ્રેશર છે. સેલિંગ પે ક્લિયરલી પ્રોફિટ બુકિંગ જ છે, બટ હજી પણ બહુ મોટું તેજી મંદી દેખાઈ નથી રહી. આઈ થિંક અહીંયાથી હજી પણ 21,500ની આસપાસ આવે છે તો 22,500ના ટાર્ગેટથી બાય કરી શકાય 21,000ના સ્ટોપ લોસથી. અને હળદરની વાત કરીએ તો આઈ થિંક હળદરમાં હજી પણ બાઇંગ પ્રેશર છે, મને લાગે છે કન્ટિન્યુ જ રહેશે. આજે થોડુંક સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું પ્રોફિટ બુકિંગ માટે, બટ અગેન આ સેલિંગ પ્રેશર જે છે એ બાઇંગ માટેની જ ઓપોર્ચ્યુનિટી છે. 16,600ની આસપાસ બાય કરી શકાય છે 17,500ના ટાર્ગેટથી અને 16,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો મસાલા પેકમાં ત્રણેય મસાલામાં ખરીદી કરવાની સલાહ છે. ધાણાની જો વાત કરીએ તો 10,700ના ટાર્ગેટ બંધા જોવા મળી શકે છે. જીરામાં 22,500ના ટાર્ગેટ માટે ખરીદી કરો અને હળદરમાં 16,000ના ટાર્ગેટને ધ્યાને રાખીને હળદરમાં સેલ કરવાની સલાહ બની રહી છે. બરાબર ભાવિકજી? અહીંયાથી લાગે છે કે થોડુંક કરેક્શન આવી શકે છે 9,850ની આસપાસ, તો ત્યાં એકવાર બાય કરી શકાય છે. અહીંયાથી હજી બાઇંગ કરવાની રિવર્સ કરવાની. આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે આપે સલાહ આપી. આપનો આભાર. તો આ સાથે જ હાલ કોમોડિટી બજારમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો સીએનબીસી બજાર. નમસ્કાર.